વાવથરા જિલ્લાના દિયોદરમાંથી સંબંધોને શર્મસાર કરતી અને સાયબર ફ્રોડની એક સનસનાટીભરી ઘટના અત્યારે સામે આવી છે, જ્યાં એક સગા કૌટુંબિક ભત્રીજાએ પોતાના કાકા સાથે કરોડોના ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા 72 લાખથી પણ વધુની ઠગાઈ આચરી છે। લોન લેવા માટે સિવિલ સ્કોર ચેક કરવાના બહાને આ ભત્રીજાએ કાકાના ડોક્યુમેન્ટ્સ મેળવ્યા હતા। તેમની જાણ બહાર ખાનગી બેંકમાં ખાતું પણ ખોલી દેવામાં આવ્યું। આ સમગ્ર કૌભાંડનો ભાંડો તો ત્યારે ફૂટ્યો કે જ્યારે સુરત પોલીસનો કાકા પર ફોન આવ્યો। આ સમગ્ર ઘટનાની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યસ મીડિયા ગુજરાત અને તમારી સાથે હું છું મિત। વાવથરા જિલ્લાના દિયોદર વિસ્તારમાં વિશ્વાસઘાતની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। લાખણી તાલુકાના લવાણા ગામના બળદેવભાઈ ચૌહાણ નામના આધેડ સાથે તેમના જ કુટુંબિક ભત્રીજા ગોપી સેધાભાઈ ચૌહાણે કૌભાંડ આચર્યું છે। ભત્રીજા ગોપીએ કાકાને લોન અપાવવાના નામે અને સિવિલ સ્કોર ચેક કરવાના બહાને તમામ મહત્વના ડોક્યુમેન્ટ્સ મેળવી લીધા હતા, જે બાદ કાકાની અજાણતામાં એક ખાનગી બેંકમાં ખાતું ખોલાવી દીધું હતું। ચૌહાણ બળદેવભાઈ કેશાભાઈ, ગામ લવાણા, તાલુકો લાખણી। મારી હારે ખોટું કરવા વાળો ગોપીભાઈ સેધાભાઈ ચૌહાણ, મારું ખોટું ખાતું ખોલાવનાર ગોપીભાઈ સેધાભાઈ ચૌહાણ, ગામ લવાણા, મારો ભત્રીજો મારી જોડે કે મારે પૈસાની જરૂર હતી તારી જોડેથી કે હું ડોક્યુમેન્ટ મને આપ, હું તને લોન કરીને પૈસા આપીશ, પણ મારી જોડેથી ફ્રોડ કરીને ડોક્યુમેન્ટ મંગાવીને ખાતું ખોલાવી લીધું ને પૈસાની લેવડ દેવડ અંદર કરી દીધી। મને કોઈ જાણ નથી, પણ તે છતાંય 2 મહિના પછી મને પૂના પોલીસ સ્ટેશનમાંથી નોટિસ આવી, ત્યારે મને જાણ થઈ છે કે મારું ખાતું બનાસ બેંકની અંદર છે। હું લવાણા બનાસ બેંકની અંદર ગયો તો મારું લવાણા બનાસ બેંકની અંદર ખાતું નહોતું। ત્યાંથી મને જાણવા મળ્યું કે ડુચકવાડા બ્રાન્ચની અંદર મારું ખાતું છે। હું ડુચકવાડા બ્રાન્ચની અંદર ગયો તો મારું ડુચકવાડા બ્રાન્ચની અંદર મેનેજરનું કહેવું એવું છે કે તે જ ખાતું ખોલાયું છે। હું ડુચકવાડા બેંકની અંદર સહી નથી કરી, મેં ખાતું નથી ખોલાયું, તો મારું ખાતું કેવી રીતે ખુલ્યું? આ ગોપીભાઈ સેધાભાઈ તો પોતે જ કરવાવાળા છે અને આને સચોટથી સચોટ સજા મળે અને મને ન્યાય મળે આવી નમ્ર વિનંતી પોલીસ અધિકારી અને દિયોદર થોણાને નમ્ર વિનંતી મારી। ખાતું ખુલ્યા બાદ ભત્રીજા અને તેની ટોળકીએ આ એકાઉન્ટનો ઉપયોગ ગેરકાયદેસર વ્યવહારો માટે કરવાનું શરૂ કર્યું। કાકાની જાણ બહાર ખાતામાંથી 72 લાખ રૂપિયાથી પણ વધુ રકમનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કરી દેવાયું। આ કૌભાંડ છુપ્યું રહેત, પરંતુ સુરતના પુણે પોલીસ સ્ટેશનમાંથી સાયબર અરજીના નિવેદન માટે બળદેવભાઈ પર ફોન આવ્યો, ત્યારે કૌભાંડનો ભાંડો ફૂટ્યો। હવે અત્યારે આજના સમયમાં અમે અત્યારે સાક્ષરતાના ઘણા બધા પ્રોગ્રામો બેંક દ્વારા થાય છે। નાણાકીય સાક્ષરતા માટે, લોકોને જાગૃતિ માટે અમે સેમિનારો કહીએ જ છીએ। અમારો 2 મહિના 3 મહિના પહેલાં એક સેમિનાર યોજાયો હતો, એમાં પણ અમે સ્પષ્ટ માહિતી આપી હતી કે તમે આવા કોઈ ખાતા કોઈને ભાડે ના આપો, કોઈને બેંક ખાતાનો કોઈને દુરુપયોગ ન કરવા દો, કોઈને OTP ના આપો। બધી રીતે બેંક જાગૃતિના કાર્યક્રમ કરે છે, છતાં આવા લોકો 5-10 હજારની લાલચમાં આવીને આવી રીતે એકાઉન્ટના તમામ એમના ATM હોય, એમના પિન નંબર હોય, મોબાઈલ બેન્કિંગની ઓથોરિટી હોય, તમામ બધું આપી દેતા હોય છે। એટલે આવા બધા કેસો બનતા હોય છે। બેંક એના તરફથી ખૂબ જાગૃત કરે છે કસ્ટમરને, અને અમે પણ ખૂબ અહીંયા જે કસ્ટમર આવે છે તો અમે પણ એમને સતત વારંવાર કહીએ છીએ કે બેંકમાં અત્યારે ખૂબ ફ્રોડ ચાલી રહ્યું છે, તો તમારા એકાઉન્ટ સેફ રાખો, તમારી પાસબુક છે, તમારું ATM છે એને લોકરમાં રાખો, અને બેંક સિવાય ક્યારેક કોઈને બેંકના કર્મચારી માગે તો જ એમને આપો, બાકી અન્યથા કોઈને ના આપશો। બેંકમાં કસ્ટમર ન આવે તો ક્યારેય ખાતું ખુલી શકે નહીં અને અમારી બ્રાન્ચમાં પણ કોઈ એવું ખાતું ખુલેલ નથી। પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતા જ પીડિત કાકા બળદેવભાઈ ચૌહાણે ભત્રીજા ગોપી ચૌહાણ તથા તેના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે। દિયોદર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। પોતાના જ પરિવારજન જ્યારે વિશ્વાસઘાત કરે ત્યારે સાવચેતી કોના પર રાખવી તે સૌથી મોટો સવાલ થાય છે। યસ મીડિયા ગુજરાત પણ આપને અપીલ કરે છે કે આપના અંગત ડોક્યુમેન્ટ્સ ગમે તે વ્યક્તિને આપતા પહેલા 100 વાર વિચાર કરો। નમસ્કાર।